તો પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવવાની ફિરાકમાં નથી લાગી રહ્યું। 4 કલાક પણ થયો અને ફરી એકવાર તેણે હુમલાઓની શરૂઆત કરી દીધી છે। કચ્છના હરામી નાળા પાસે દેખાયું છે ડ્રોન। શ્રીનગરમાં પણ હુમલા કરાયા હોવાનું સામે આવી રહ્યું છે। ડ્રોન દેખાતા એજન્સીઓ ફરી એકવાર સતર્ક થઈ ચૂકી છે। એક તરફ જ્યાં થોડા સમય પહેલા જ બંને યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી હતી, પરંતુ તે બાદ હજુ પણ પાકિસ્તાન દ્વારા પોતાની નાપાક હરકતો યથાવત રાખવામાં આવી છે। ગુજરાતના સરહદીય વિસ્તારોમાં પણ તેઓની નાપાક હરકત યથાવત હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કચ્છના હરામી નાળા પાસે ડ્રોન દેખાયું હોવાનું સામે આવ્યું છે। ડ્રોન દેખાતા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। પાકિસ્તાનની સીઝફાયર બાદ પણ નાપાક હરકત સામે આવતા હાલ અનેક સવાલો થઈ રહ્યા છે કે અભી બોલા અભી પોખ જેવું હાલ તો સામે આવી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન એક તરફ કહી રહ્યું છે કે તેઓ શાંતિ ઈચ્છે છે અને બીજી તરફ જ્યાં શાંતિની વાત કરવામાં આવી તેના થોડા જ કલાકો બાદમાં પાકિસ્તાનની જે હરકત સામે આવી છે તે ખરેખર અચરજ પ્રમાણે તેવી છે। જમ્મુ, રાજસ્થાન અને પંજાબમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। શ્રીનગરમાં અનેક જગ્યાએ ધડાકાનો અવાજ સંભળાયો છે। આ અંગે ઓમર અબ્દુલ્લા દ્વારા પણ એક ટ્વીટ કરવામાં આવ્યું છે અને જાણકારી આપવામાં આવી છે, પરંતુ હાલ જે પ્રકારની ઘટના સામે આવી રહી છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે કે શું પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું? ભારતને અંધારામાં રાખીને તેણે જે હુમલો કરવાની કોશિશ કરી છે, જો કે તેના તમામ હુમલા નાકામયાબ રહ્યા છે, પરંતુ સીઝ ફાયર લાગીને હજુ 4 કલાક પણ નથી થયા। અમુક કલાકોની અંદર જ ફરી એકવાર તેણે રાજૌરીમાં ગોળીબાર કરવાનું શરૂ કર્યું। હાલ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। શ્રીનગરના લાલ ચોકમાં ધડાકાનો અવાજ સંભળાયો છે અને પરિસ્થિતિને જોતા હાલ જમ્મુ, રાજસ્થાન અને પંજાબમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। તો શ્રીનગરમાં પણ અનેક જગ્યાએ ધડાકાનો અવાજ સંભળાયો છે। શ્રીનગરના લાલ ચોકમાં ધડાકાનો અવાજ સંભળાયો છે। બ્લેકઆઉટ કર્યા બાદની તસવીરો પણ સામે આવી રહી છે, પરંતુ હાલ સવાલ એ થઈ રહ્યો છે કે શા કારણે પાકિસ્તાન દ્વારા ફરી એકવાર આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। વિકાસજી, જે પ્રકારની ઘટના સામે આવી રહી છે, હમણાં જ સીઝ ફાયરને લઈને વાત થઈ છે, બંને દેશો સહમત પણ થઈ ગયા છે અને પાકિસ્તાન જાણે કે અમુક જ કલાકોની અંદર આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે। શું કહી શકાય આને? વાત સાચી છે જણા, એકદમ આઘાતજનક અથવા તો તમે આશ્ચર્ય પ્રમાણે આપે એ પ્રકારની ઘટના છે। અમેરિકાની મધ્યસ્થી પછી બંને દેશોએ નક્કી કર્યું હતું કે સાંજે 5 વાગ્યા પછી સીઝ ફાયર કરવું, યુદ્ધ વિરામ કરવો, બંને સામે કોઈ મિલિટરી એક્શન નહીં કરવા। એ હવાઈ દળે હોય કે તમે જમીન ઉપર કે પાણીમાં તમે કોઈપણ પ્રકારના હુમલાઓ નહીં કરવા એવું નક્કી થયું હતું। બંને દેશોના વિદેશ પ્રધાનોએ પણ વાત કરી હતી અને GOC એટલે ઓપરેશનના જે ડાયરેક્ટર હોય એ લોકોએ પણ વાત કરી હતી ને એના આધારે જ આ યુદ્ધ વિરામની જાહેરાત થઈ હતી। અને સ્વાભાવિક રીતે જ ભારત એવું અપેક્ષા કરતું હતું કે અમેરિકાની મધ્યસ્થી પછી હવે પાકિસ્તાન આ પ્રકારની કોઈ અવળચંડાઈ નહીં કરે, પણ આશ્ચર્યજનક અથવા તો આઘાતજનક બાબત એ છે કે યુદ્ધ વિરામના 3 કલાકમાં જ પાકિસ્તાને ફરીથી એના જુદા જુદા પોઈન્ટ્સ ઉપરથી ભારતમાં શ્રીનગર સહિતના કેટલા બધા જગ્યાએ આ પ્રકારનું ફાયરિંગ કર્યું છે અને સાથે સાથે ડ્રોન એટેક કર્યા છે। એ સૂચવે છે કે એ હજુ પણ યુદ્ધ વિરામની ભાષા સમજતું નથી અને હવે જો ભારતીય સરકાર જો એનો જવાબ આપશે અથવા તો BSF એનો જવાબ આપશે તો આ યુદ્ધ એસ્કેલેટ થવાની પૂરેપૂરી સંભાવના છે જણા। બિલકુલ વિકાસજી, જે પ્રકારની પરિસ્થિતિ હતી એવું લાગી રહ્યું હતું, જો કે આમ જોવા જઈએ તો હજુ પૂરી રીતે પાકિસ્તાન ઉપર તો વિશ્વાસ કરવો આમે પણ કરી ન શકાય। આ એવો દેશ છે આતંકિસ્તાનનો। ત્યારે જ્યારે સીઝ ફાયરની વાત કરવામાં આવી ત્યારે શું હજુ પણ જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જે પગલાં લેવામાં આવ્યા હતા હુમલા થયા તે પહેલાંના, એ યથાવત રાખવામાં આવ્યા હતા કે પછી જે આપણી જે સંસ્થાઓ છે તે હવે રિલેક્સ થઈ ચૂકી હતી? ના, ખાસ કરીને ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાત સરકારે પણ જે જગ્યાએ બ્લેકઆઉટ અથવા તો એવું નક્કી કર્યું હતું કે જામનગર અથવા તો ભુજ સહિતના સેન્સિટિવ વિસ્તારોમાં જે બ્લેકઆઉટ છે, સાંજે 8 વાગ્યા પછી કોઈ બહાર નહીં નીકળવાનું અને એ પ્રકારની એક્ટિવિટી પર પ્રતિબંધ મૂક્યો હતો, એ ચાલુ જ હતો। એક જ્યાં સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટની સેન્ટ્રલ એજન્સી સૂચના ન આપે ત્યાં સુધી એ કોઈપણ નિર્ણયને ફેરવી શકે નહીં, એના ભાગરૂપે જ હતું ને આખા દેશમાં બી એલર્ટ મોડમાં જ હતી। એટલે એવું નથી કે આપણે રિલેક્સ મોડમાં હતા અને પછી પાકિસ્તાને હુમલા કર્યા છે। પાકિસ્તાનના જે સીઝફાયર પછીના હુમલા છે એણે ભારતીય સૈન્ય પણ એનો જવાબ આપશે।
પણ મૂળભૂત વાત એ છે કે પાકિસ્તાન